નમસ્તે મિત્રો, મારું નામ પ્રોફેસર જીસી પંચાલ. હું વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર વિષયમાં ફરજ બજાવું છું. મિત્રો, આજે આપણે જીટીયુ ખાતે સેમિસ્ટર 3માં ચાલતા અભ્યાસક્રમ જે ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સ છે પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ એનો અભ્યાસ કરીએ છીએ, જેના યુનિટ 2માં આપણે અગાઉ 1 થી 6 સેશન કમ્પ્લીટ કરેલા છે. એમાં છેલ્લા સેશન નંબર 6માં આપણે કન્ટિન્યુઅસ ટાઈપના પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનનો અભ્યાસ શરૂ કર્યો. એ અગાઉ આપણે ડિસ્ક્રીટ ટાઈપના પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જોયા છે, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. છેલ્લા સેશનમાં આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો અભ્યાસ શરૂ કરેલો છે અને એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એ કન્ટિન્યુઅસ ટાઈપનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે, જેના વિશે હજુ વધુ ખ્યાલ મેળવવાનો છે આપણે. અને આજે આપણે એનું સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન શું છે એ જોઈશું અને ત્યારબાદ એનો વધુ અભ્યાસ કરીશું. તો ચાલો આપણે આજનું સેશન શરૂ કરીએ. નમસ્તે મિત્રો, તો આજનું આપણું જે સેશન છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો જ કન્ટિન્યુ પાર્ટ છે, જેમાં આપણે જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જોયું હતું કે જે મ્યુની બંને બાજુ સમમિત રીતે ફેલાયેલું છે અને એના માટે આપણે એનો મીન, મીડિયન, મોડ એ ત્રણેય મ્યુ છે. ત્યારબાદ એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણે ચેક કર્યું હતું, એ સિગ્મા મળે છે અને મ્યુ અને સિગ્મા એ બંને આપણા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના પેરામીટર છે. તો આપણે સહેજ એકવાર ફરીથી જાણી લઈએ કે પીડીએફ શું હતું. તો પીડીએફ એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું એ હતું fx બરાબર 1/સિગ્મા √2π સ્ક્વેર રૂટ ઓફ 2π e⁻⁻1/2 x માઇનસ મ્યુ ડિવાઈડ બાય સિગ્મા સ્ક્વેર, અને એક્સની વેલ્યુ હતી -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટીની વચ્ચે. સો આ હતું એનું પીડીએફ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન. અને એમાં મ્યુ અને સિગ્મા એ શું છે? તો મ્યુ એ મીન છે, સિગ્મા એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. they are parameters of the distribution. હવે પેરામીટર હોય એનો મતલબ એ થાય કે જો આપણે આ ડિસ્ટ્રીબ્યુશનની જાણકારી પૂરેપૂરી મેળવી હોય તો આપણે મ્યુ અને સિગ્માની વેલ્યુઝ ખબર હોવી જોઈએ. એટલે એનો મતલબ એ થાય કે ફોર ડિફરન્ટ વેલ્યુઝ of mu and sigma we will have different normal curves. એટલે કર્વ આપણને નોર્મલ જ મળે, પરંતુ એ કર્વ અલગ અલગ પ્રકારના મળી શકે. દાખલા તરીકે આપણે નોર્મલી જોઈએ તો ફોર એક્ઝામ્પલ આપણને કોઈક મ્યુ અને સિગ્મા માટેનો કર્વ આવો મળે છે, જ્યારે બીજા એના મ્યુ અને સિગ્મા ચેન્જ કરીએ તો આપણને એ કર્વ કંઈક આ રીતે પણ મળી શકે. તો આમ એના કર્વ્સ અલગ અલગ, એની કેરેક્ટરિસ્ટિક સેમ હોય, એ બેલ શેપ હોય, બંને બાજુ સિમેટ્રિક હોય, પરંતુ એના માટે જે એરિયા વચ્ચે કવર થાય છે, ધારો કે આ પાર્ટમાં આપણે 0થી લઈને કોઈક નંબર એટલે કે આપણે મ્યુ છે અને અહીંયા મ્યુના અંદર કંઈક એડ કરીએ એટલે એને ધારો કે મ્યુ પ્લસ એક્સ કહીએ, તો આ ભાગમાં જે ઘેરાતો પ્રદેશ છે એ અહીંયા અલગ હોઈ શકે અને ઉપરનો કર્વ લેશો તો એ એરિયામાં આટલો ભાગ એડ થશે. એટલે આમ એના એરિયાઝ અંડર ધ કર્વ એ બદલાશે અને એ માટે આપણને મ્યુ અને સિગ્મા એ બંને પેરામીટરની અલગ અલગ વેલ્યુઓ હોય તો જ આપણે આ શોધી શકીએ. એટલે આ બંને વેલ્યુના બદલામાં એવો એક ઓપ્શન જો આપણે શોધી કાઢીએ કે મ્યુ અને સિગ્મા બંનેના બદલે જો કોઈ એક જ વેરિયેબલમાં એને કન્વર્ટ કરીએ તો એક જ વેલ્યુના આધારે આપણને આ તમામ પ્રોબેબિલિટી મળી શકે. તો એટલા માટે આપણે શું કરવાનું છે? સો ટુ ફાઇન્ડ probability between 2 points say A to B, we need normal table. અહીંયા આપણે જે પ્રોબેબિલિટી છે એના માટે નોર્મલ ટેબલનો અભ્યાસ કરવાનો છે અને આ નોર્મલ ટેબલ જો આપણે રેન્ડમ વેરિયેબલ એક્સને જ ધ્યાનમાં રાખીને કરીએ તો એક્સમાં અહીંયા જોઈએ તો અહીંયા મ્યુ હતું, અહીંયા આપણે મ્યુ માઇનસ સિગ્મા
પછી મ્યુ પ્લસ સિગ્મા આ રીતે વેલ્યુઝ લેતા હતા અને એની વેલ્યુ માઇનસ ઇન્ફિનિટીથી ઇન્ફિનિટીમાં રન કરતી હતી. તો જો કોઈ પણ એ અને બી વચ્ચેનો એરિયા આપણે ફાઇન્ડ કરવું હોય અંડર ધ નોર્મલ કર્વ, સો એના માટે આપણે જો નોર્મલ ટેબલનો યુઝ કરવો હોય તો આવું નોર્મલ ટેબલ કન્સ્ટ્રક્ટ કરવા માટે આપણને મ્યુ અને સિગ્માની ઘણી બધી વેલ્યુઝ જોઈએ. સો વી નીડ નોર્મલ ટેબલ, બટ there are many tables to be created or made for different values of mu and sigma. So આને એવોઇડ કરવા માટે આપણે શું કરીએ? So to simplify this complexity, what we have to do? We convert or transform the normal variate x, જે x normal variate હતો એને આપણે કોઈ બીજામાં to another variate, say z. આપણે કોઈક ઝેડમાં એને કન્વર્ટ કરીએ અને એને કન્વર્ટ કેવી રીતે કરશું? તો કંઈક ચોક્કસ રીતે આપણે કન્વર્ટ કરીશું જેથી કરીને આપણું જે ટાસ્ક છે એ થોડુંક વધારે સિમ્પલ થાય. સો એના માટે આપણે શું કરવાનું છે? સો ઝેડ બરાબર જો આપણે એક્સ માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય સિગ્મા લઈએ, એટલે મ્યુ અને સિગ્મા તો પેરામીટર છે, તો અહીંયા એક્સની વેલ્યુ માટે આપણને અલગ અલગ ઝેડની વેલ્યુ મળી શકે. સો અહીંયા આગળ આપ જુઓ તો એક્સ જેમ માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી થાય છે એમ ઝેડ પણ માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી રન થશે અને એક્સ ઇક્વલ ટુ મ્યુ આગળ, એટલે કે એક્ઝેક્ટ વચ્ચોવચ એક્સ બરાબર મ્યુ મૂકીએ તો ઝેડની વેલ્યુ શું મળે છે? તો મ્યુ માઇનસ મ્યુ અપોન સિગ્મા. આમાં આપણે એક્સની વેલ્યુ મ્યુ મૂકીએ છીએ એટલે આપણને મળે છે ઝેડની વેલ્યુ 0, એટલે ધેર ફોર વી ગેટ ઝેડ ઇક્વલ ટુ 0. આ રીતે જો આપણે અલગ અલગ વેલ્યુ તરીકે જસ્ટ પોઈન્ટ એક્સ બરાબર મ્યુ પ્લસ સિગ્માની વાત કરી હતી, એ રીતે આ પોઈન્ટ મૂકીએ તો શું થાય એ જોઈએ. તો એક્સની વેલ્યુ આપણે મ્યુ પ્લસ સિગ્મા મૂકી દઈએ, અહીંયા માઇનસ મ્યુ અપોન સિગ્મા તો છે જ, અહીંયા મ્યુ કેન્સલ થશે તો સિગ્મા બાય સિગ્મા 1 થશે, એનો મતલબ ઝેડની વેલ્યુ શું થશે? 1. તો મિત્રો આ રીતે આપણને 0 વેલ્યુ ઝેડની જે છે એ એક્સ બરાબર મ્યુ આગળ મળે છે અને એક્સ બરાબર મ્યુ પ્લસ સિગ્મા મૂકીએ તો આપણને ઝેડની વેલ્યુ 1 મળે છે. તો આ રીતે બધી જ વેલ્યુ જે છે મ્યુ પ્લસ સિગ્મા, મ્યુ પ્લસ 2 સિગ્મા વગેરે વગેરે, તે બધી જ એક સિમ્પલ વેલ્યુ ઝેડ બરાબર 0 અને 1 એ રીતે કન્વર્ટ થાય છે. હવે આ જે નવા વેરિયેબલમાં એનું નવું કર્વ છે, જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો જે પીડીએફ હતું એ પણ આ ઝેડના ફોર્મમાં શું થશે અને એના માટે મીન, મીડિયન વગેરે શું હશે, સો એ આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણે આ ટ્રાન્સફોર્મેશનના આધારે જો જોઈએ સો મીન શું થશે? સો મીનને જો આપણે ઝેડ વેરિયેબલમાં જોઈએ તો ઈ ઝેડ જો લખતા હોઈએ તો અહીંયા આગળ એને આપણે ઈ એક્સ માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય સિગ્મા લખી શકાય, કારણ કે આપણે ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ ડિવાઇડ બાય સિગ્મા લીધેલું છે. હવે આનું સાદરૂપ આપીએ તો સિગ્માની પ્રોપર્ટી છે કે કોન્સ્ટન્ટ અહીંયા બહાર આવશે, એટલે 1 અપોન સિગ્મા એ બહાર આવશે અને જે એક્સપેક્ટેશન છે એ વેરિયેબલ એક્સ ઉપર અને કોન્સ્ટન્ટ માટે એ એમના એમ રહેશે. તો હવે એક્સ જે નોર્મલ વેરિયેટ હતો એના માટે એક્સપેક્ટેડ વેલ્યુ એ શું હતી? તો એ જાણીએ છીએ એ મ્યુ હતું અને આ માઇનસ મ્યુ એમના એમ 1 અપોન સિગ્મા એમના એમ, તો આપણને ફાઇનલી આન્સર શું મળે છે? 0. એટલે મીન is equal to 0 for normal standard variate z. આ z ને આપણે સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેટ કહીશું, તો એને આપણે પ્રમાણિત પ્રમાણ્ય ચલ કહી શકાય. પ્રમાણિત પ્રમાણ્ય ચલ એટલે કે રેન્ડમ વેરિયેબલ છે. તો મીન થશે 0. ત્યારબાદ આપણે જો
વેરિયાન્સ ચેક કરીએ તો વેરિયાન્સ ફોર ઝેડ તો એ થશે વેરિયાન્સ અને ઝેડની જગ્યાએ આપણે એક્સ માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય સિગ્મા મૂકી શકીએ અને વેરિયાન્સની પ્રોપર્ટી આપણે ચેક કરીએ તો અહીંયા જે કોન્સ્ટન્ટ છે એનો સ્ક્વેર થશે એટલે 1/સિગ્મા સ્ક્વેર અને વેરિયાન્સ ઓફ એક્સ મળશે અને કોન્સ્ટન્ટ માટે 0 થઈ જશે એટલે ફાઇનલી વેરિયાન્સ ઓફ એક્સ ડિવાઇડ બાય સિગ્મા સ્ક્વેર અને વેરિયાન્સની વેલ્યુ આપણે સિગ્મા સ્ક્વેર જાણીએ જ છીએ એક્સ માટે તો એ થશે સિગ્મા સ્ક્વેર અને આ બંને કેન્સલ થાય એટલે 1. આમ આપણને વેરિયાન્સ ફોર ઝેડ કેટલા મળ્યા 1. તો સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએટ ઝેડ માટે એનું વેરિયાન્સ 1 થયું અને એ રીતે જ સ્ટાન્ડર્ડ ડેવિએશન જો ગણવું હોય તો સ્ટાન્ડર્ડ ડેવિએશન એ થશે સ્ક્વેર રૂટ ઓફ વેરિયાન્સ અને સ્ક્વેર રૂટ ઓફ 1 એટલે એ પણ આપણે 1 થશે. સો આપણને કંઈક રિઝલ્ટ મળે છે અહીંયા કે ફોર સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએટ ઝેડ જો ઝેડ એ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએટ હોય એ એક્સ માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય સિગ્મા સ્વરૂપે આપી શકાય તો આપણને એના માટે એનો મીન એ 0 મળે છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એ 1 મળે છે. સો આપણે જ્યારે પણ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આપવું હોય તો આપણને ખબર છે કે મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એના પેરામીટર છે. સો ઇફ એક્સ ઇઝ normal variate then mean equal to mu and standard deviation equal to sigma we have to take, and similarly here we obtain if z is standard normal variate then its mean equal to 0, standard deviation equal to 1. So માત્ર આપણને પેરામીટર 0 અને 1 થી જ કામ ચાલી શકે. Therefore the parameters of the standard normal distribution are mean equal to 0 and standard deviation equal to 1. તો 0 અને 1 એના પેરામીટર્સ થઈ ગયા જે કોન્સ્ટન્ટ છે એટલે આપણે માત્ર એક્સની કિંમતોના આધારે એટલે કોન્સ્ટન્ટ વેલ્યુ હોય તો એનો જે નોર્મલ ટેબલની આપણે વાત કરી હતી એ નોર્મલ ટેબલ યુનિક થશે હવે અને તમામ ઝેડ માટે કામ કરશે. તો આ રીતે આપણે જો નોર્મલ વેરિએટ એક્સને ઝેડમાં કન્વર્ટ કરી દઈએ તો આપણને સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએટ ઝેડમાં એક નવું ડિસ્ટ્રીબ્યુશન મળે અને એ ડિસ્ટ્રીબ્યુશન ઉપરથી આપણને જો એનું પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા માટે નોર્મલ ટેબલ તૈયાર કરશું તો એ એક જ મળશે અને એના માટે આપણે તમામ પ્રકારની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી શકશું. તો હવે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે શું? તો ધ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ સો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કેવું હતું તો એ એક્સના ફોર્મમાં હતું અને એ હતું 1/સિગ્મા √2π e raised to -1/2 x minus mu divided by sigma whole square અને એક્સની વેલ્યુ હતી -ઇન્ફિનિટી અને ઇન્ફિનિટીની વચ્ચે. આપણે આ ડિસ્ટ્રીબ્યુશનને સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં કન્વર્ટ કરવું હોય તો આપણે શું લેવાનું છે? આપણે ટ્રાન્સફોર્મેશન એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા એના બરાબર ઝેડ લઈએ. સો આ તમામ વેલ્યુ આપણે જો આમાં મૂકીએ તો શું થશે? આનું નવું સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન તૈયાર થશે. સો એનો ઉપયોગ આપણે કરીએ તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે આમાં આ વેલ્યુ મૂકીએ તો રાઇટ સાઈડ આપણને શું મળે છે? તો 1/સિગ્મા √2π e raised to -1/2 ઝેડ સ્ક્વેર. સો આ જે તૈયાર થઈ ગયું એ થશે ઝેડમાં આનું કન્વર્ટેશન એટલે આને ઝેડમાં કન્વર્ટ કરીએ તો આ થાય. પરંતુ આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એની એક પ્રોપર્ટી હતી કે ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી fx
dx એ શું થાય 1. તો અહીંયા પણ આ z ટ્રાન્સફોર્મેશનવાળું જે લઈએ છીએ એ ટ્રાન્સફોર્મેશન લેવાથી એના માટે પણ ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી આપણે આ રિઝલ્ટનો ઉપયોગ કરીએ fx dx એ 1 થાય. તો આના ઉપરથી આપણને z ડિસ્ટ્રીબ્યુશન જે છે આ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએટ માટે એના માટે શું થશે તો ઇન્ફિનિટીવાળી લિમિટ આપણે એપ્લાય કરી દઈએ. અહીંયા fxની વેલ્યુ જો મૂકીએ તો 1/√2 પાઈ e−1/2 x - mu ડિવાઇડેડ બાય સિગ્મા સ્ક્વેર dx ઇક્વલ ટુ 1 થાય. અને હવે આમાં આપણે x - mu ડિવાઇડેડ બાય સિગ્મા ઇક્વલ ટુ z લઈએ તો શું મળશે આપણને dx ડિવાઇડેડ બાય સિગ્મા ઇક્વલ ટુ dz. ધેરફોર dx ઇક્વલ ટુ સિગ્મા dz. તો આ તમામ વેલ્યુ આપણે આમાં મૂકીએ તો શું મળે છે -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી એ પણ ઝેડની લિમિટ થશે 1/√2 પાઈ અહીંયા થશે z²/2 અને dxની જગ્યાએ થશે સિગ્મા dz અને એની વેલ્યુ 1 થશે. હવે અહીંયા જોઈએ તો આ સિગ્મા એ બંને કેન્સલ થશે ઉપર નીચે અને અહીંયા √2 પાઈ છે. સો એ વેલ્યુ આપણે બહાર લઈ લઈએ. સો 1/√2 પાઈ ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી e−z²/2 dz ઇક્વલ ટુ 1. સો મિત્રો અહીંયા આગળ જે ડિસ્ટ્રીબ્યુશન મળે છે એને આપણે ફરીથી લખવું હોય તો ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી 1/√2 પાઈ e−z²/2 dz ઇક્વલ ટુ 1. સો અંદર જે આ ડિસ્ટ્રીબ્યુશન મળે છે એ આપણું એને આપણે fz કહી દઈએ થોડી વાર માટે. સો -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી fz dz એ 1 થાય. એટલે આ fzને આપણે pdf કહેવાનું છે. pdf ફોર સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. સો એ શું મળશે સો ધેરફોર fz is 1/√2 પાઈ e−z²/2 અને zની વેલ્યુ થશે -ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી. સો આ આપણને મિત્રો શું મળે છે અહીંયા જેને આપણે કહીશું સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માટેનું ફોર્મ્યુલા. ઓકે. સો fz આપણને મળી ગયા. એનું ઇન્ટિગ્રેશન પણ એ 1 થાય છે અને fz અહીંયા પણ પોઝિટિવ થશે. સો ધીસ ઇઝ ધ pdf ફોર સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. હવે આ જે pdf મળી ગયું એના ઉપરથી આપણે એનો અભ્યાસ કરીએ કે જે નોર્મલ કર્વ હતો બેલ શેપ એનો થોડોક અભ્યાસ કરી લઈએ એ કેવો દેખાશે અને એના માટેની વેલ્યુઓ હવે કઈ કઈ હશે. સો આ જે નોર્મલ કર્વ છે એના માટે જે મ્યુ હતો એ હવે આ એક્સ વેરિએટમાં આપણે જો વાત કરીએ તો એમાં મ્યુની વેલ્યુ એક્સની વેલ્યુ -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી થતી હતી અને મ્યુ મિડલમાં આવતું હતું. અને અહીંયા આ બંને વેલ્યુ જસ્ટ દેખીએ તો અહીંયા મ્યુ પ્લસ સિગ્મા અને અહીંયા મ્યુ માઇનસ સિગ્મા. એ રીતે આગળ જઈએ તો મ્યુ +2 સિગ્મા, આગળ જઈએ તો અહીંયા મ્યુ -2 સિગ્મા અને એ રીતે વેલ્યુ મળતી હતી. હવે જો z બરાબર x માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય સિગ્મા જો આ ચલ આપણે ડિફાઇન કરીએ તો આપણે જાણીએ છીએ કે જો એક્સની વેલ્યુ મ્યુ મૂકીએ તો ઝેડની વેલ્યુ અહીંયા 0 થાય. એક્સની વેલ્યુ જો મ્યુ પ્લસ સિગ્મા મૂકીએ તો સિગ્મા બાય સિગ્મા અહીંયા 1 થશે. એ રીતે અહીંયા 2 થશે, અહીંયા -1 થશે, આ -2 થશે. તો આમ જોઈ શકાય કે જો સ્ટાન્ડર્ડ વેરિએટમાં આપણે કામ કરીએ અને આ મ્યુ માઇનસ સિગ્માથી મ્યુ પ્લસ સિગ્મા વચ્ચેની જે પ્રોબેબિલિટી હતી એ હવે -1 થી 1ની વચ્ચેની પ્રોબેબિલિટી દર્શાવશે. એટલે આમ હવે ઝેડની વેલ્યુ સીધી ન્યુમેરિકલ ફોર્મમાં એટલે કે 0, 1, 2 તે રીતે ફોર્મમાં આવી ગઈ અને આ પ્રોબેબિલિટી જે છે એ આપણે સીધા ઝેડ વેરિયેબલના ફોર્મમાં જ આપણને મળી શકશે. તો એ પ્રોબેબિલિટી શું હશે તો દાખલા તરીકે એમ કેવું હોય કે ભાઈ એક્સની બે વેલ્યુઓ હોય અને એની વચ્ચેની કોઈ પ્રોબેબિલિટી હોય તો એ આપણે ફાઇન્ડ કરવી હોય
તો સિમ્પલી આપણે આ તમામ એક્સમાંથી મ્યુ માઇનસ કરીએ, એટલે કે એક્સ માઇનસ મ્યુ કરીએ તો અહીંયા પણ x1 માઇનસ મ્યુ થાય, આ બાજુ x2 માઇનસ મ્યુ થાય અને સિગ્માથી ડિવાઈડ કરીએ, સિગ્મા પોઝિટિવ છે એટલે ઇનઇક્વાલિટી ચેન્જ નહીં થાય, એટલે આ પ્રોબેબિલિટી બરાબર થાય. હવે જો આ લેફ્ટ સાઈડનું કોઈ પણ x1 માટેનું ટ્રાન્સફોર્મેશન ઝેડમાં કરીએ, એને આપણે z1 કહીએ, આ વેરિયેબલ z છે અને આ બાજુ z2 પોઈન્ટ મળે આપણને જો z વેરિયેટમાં ગણીએ તો આ પ્રોબેબિલિટી બરાબર થાય. અને આ પ્રોબેબિલિટી સીધી આપણે z1 ને z2 કોઈક નંબર્સ હશે તો એ નંબર્સ જાણતા હોય અને એનું આપણે એક નોર્મલ ટેબલ હોય છે, એ ટેબલનો અભ્યાસ આપણે શીખી લઈએ તો આપણે એરિયા ફાઇન્ડ કરી શકીએ. સો ધીસ ઇઝ એરિયા અંડર ધ સ્ટાન્ડર્ડ normal curve between z1 and z2, એટલે કે z1 ઓર્ડિનેટ અને z2 ઓર્ડિનેટ્સ વાળી જે લાઇન છે એ બે બંને લાઇન તથા જે સ્ટાન્ડર્ડ નોર્મલ કર્વ છે એ અને જે હોરિઝોન્ટલ લાઇન છે -∞ to ઇન્ફિનિટી એના વચ્ચેનો જે પ્રદેશ છે એનું આપણે ક્ષેત્રફળ આ રીતે ફાઇન્ડ કરી શકીએ. હવે જે અલગ અલગ પ્રકારના ક્ષેત્રફળ શોધવાના છે એના માટે આપણે સ્ટાન્ડર્ડ જે ઝેડ ટેબલ કહીએ છીએ અથવા તો એને સ્ટાન્ડર્ડ નોર્મલ ટેબલ કહીએ છીએ એનો અભ્યાસ કરવો પડે. એટલે ફોર એક્ઝામ્પલ વી યુઝ સ્ટાન્ડર્ડ નોર્મલ ટેબલ, એને આપણે ઝેડ ટેબલ પણ કહી શકું. તો સ્ટાન્ડર્ડ નોર્મલ ટેબલનો ઉપયોગ કરવાનો છે ટુ ફાઇન્ડ પ્રોબેબિલિટી such as p0 less than z less than some z1 where you are given z1 point અને 0 થી લઈને z1 સુધીનું આપણને જો એરિયા ખબર હોય તો આપણને બાકીના બધાને આમાં કન્વર્ટ કરી અને આપણે એરિયા શોધી શકીએ. તો એ નોર્મલ જે સ્ટાન્ડર્ડ ટેબલ છે એનો ઉપયોગ શું છે એના માટે થોડીક કેરેક્ટરિસ્ટિક છે કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ નોર્મલ કર્વ છે એ બંને બાજુ સિમેટ્રિક છે. એટલે આપણે આ ઝેડની વેલ્યુ હવે લઈશું તો ઝેડ બરાબર 0 આગળ જો પોઈન્ટ આપણે ડ્રો કરીએ તો એની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ એ બંને એરિયા સેમ હશે, સિમેટ્રિક હશે. તો એના માટે અહીંયા પણ આપણે એવું કહી શકીએ કે પ્રોબેબિલિટી ઓફ z ગ્રેટર દેન 0 ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ z લેસ દેન 0 એ બંને સેમ થશે અને એની વેલ્યુ 1/2 એટલે કે 0.5 થશે. હવે અલગ અલગ કેસ જોઈએ. ધારો કે આપણે પ્રોબેબિલિટી ઓફ z1 લેસ દેન z લેસ દેન z2 આ ફાઇન્ડ કરવી છે. અહીંયા આગળ આપણે એનો કેસ લઈએ કે ભી ઇફ 0 લેસ દેન z1 લેસ દેન z2 તો આ શું થશે. તો અહીંયા આગળ આ નોર્મલ કર્વમાં સહેજ જોઈએ. સો આ નોર્મલ કર્વ માટે અહીંયા આગળ 0 પોઈન્ટ છે અને z1 અહીંયા છે અને z2 અહીંયા છે. તો આ પ્રોબેબિલિટી કઈ હશે તો z1 લેસ દેન z લેસ દેન z2. તો જો એને આપણે દર્શાવી હોય તો z1 આગળ વર્ટિકલ લાઇન દોરીએ, z2 આગળ. તો આ જે ડોટેડ પાર્ટ છે સો આ ડોટેડ પાર્ટ એ શું બતાવે છે એ આપણો પ્રોબેબિલિટી એટલે આ એરિયા બતાવે છે. અને આ એરિયા જે છે એ ફાઇન્ડ કરવા માટે આપણે જાણીએ છીએ કે નોર્મલ ટેબલ જે છે ઝેડ ટેબલ એમાં આપણને 0 લેસ દેન z લેસ દેન કોઈક z1 આવી પ્રોબેબિલિટી જ આપણને મળશે. તો આમાં આપણે કન્વર્ટ કરવું હોય તો એવું લખી શકાય આને કે ધીસ ઇઝ પ્રોબેબિલિટી ફ્રોમ 0 ટુ z2 માઇનસ પ્રોબેબિલિટી ફ્રોમ 0 ટુ z1. એટલે જો આ 0 થી લઈને z2 સુધીની પ્રોબેબિલિટી છે એટલે કે આ એરિયા છે એ એરિયામાંથી આપણને માત્ર આટલો એરિયા માઇનસ કરી દઈએ 0 થી z1 સુધીનો તો આપણને z1 થી z2 સુધીનો એરિયા મળે. તો આ બંને જ ભાગ છે એ આપણે નોર્મલ ટેબલ જે મળશે એના ઉપરથી શોધી શકીશું અને બંને વેલ્યુનું આપણે સબટ્રેક્શન કરીએ તો આપણને આ પ્રોબેબિલિટી
મળી જાય। એવી રીતે જ બીજો એક કેસ જોઈએ, કારણ કે જો આ તમામ કેસ આપણે જાણતા હોઈશું તો ને તો જ આપણને પ્રોબેબિલિટી ફાઇન્ડ કરતા આવડશે અને નોર્મલ ટેબલનો ઉપયોગ કરશું। તો હવે પ્રોબેબિલિટી ઓફ Z1 ટુ Z2 એટલે કે Z1 અને Z2 વચ્ચેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે। અહીંયા આગળ આપણે એવો કેસ લઈ લઈએ કે ભાઈ ઇફ Z1 <0 Z2, આગળના કેસમાં Z1 Z2 બંને 0ની જમણી બાજુ હતા। અહીંયા આપણે એવો કેસ લઈએ છીએ કે Z1 એ નેગેટિવ છે અને Z2 પોઝિટિવ છે। એટલે જો આપણે એનો નોર્મલ કર્વ સહેજ અભ્યાસ કરીએ, આશરે આ કર્વ ડ્રો કરેલો છે એટલે અહીંયા એને જોઈએ કે ઝેડની વેલ્યુ અહીંયા 0 છે। ધારો કે Z1 અહીંયા છે અને Z2 અહીંયા છે, તો શું મળશે આપણને? આપણે આ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે ટોટલ। એટલે આ બે પ્રકારની પ્રોબેબિલિટીથી બનશે, એક તો આ લેફ્ટ સાઈડવાળી ડોટેડ અને એક આ બંનેનો સમ। તો અહીંયા આગળ આપણે એવું લખવું હોય તો શું લખી શકાય? સો પ્રોબેબિલિટી ઓફ Z1 <Z 0 પ્લસ પ્રોબેબિલિટી ઓફ 0 Z Z2। Z2 પોઝિટિવ છે એટલે આ પ્રોબેબિલિટી આપણે એમ ના રાખીએ, પરંતુ બંને બાજુ સિમેટ્રી હોવાથી 0 થી Z1 અને આ Z1ની સાપેક્ષમાં જો અહીંયા -Z1 પોઈન્ટ કરીએ, કારણ કે Z1 પોતે નેગેટિવ છે, Z1 નેગેટિવ છે એટલે -Z1 એ પોઝિટિવ થશે। તો -Z1 પોઈન્ટ અહીંયા હોય તો 0 થી Z1 વચ્ચેનું જે ભાગ છે એના વચ્ચેનો ક્ષેત્રફળ એ Z1 થી 0 વચ્ચેના ક્ષેત્રફળના જેટલું જ થાય। એટલે અહીંયા આગળ એવું લખી શકાય, આ પાર્ટ છે એને આપણે કન્વર્ટ કરીએ, એને આપણે 0 Z -Z1 અને આ એમના એમ લખીશું પ્રોબેબિલિટી ઓફ 0 Z Z2। તો ફોર એક્ઝામ્પલ પ્રોબેબિલિટી ઓફ -2 Z 3 હોય તો આ કેસમાં અહીંયા લખી શકાય કે પ્રોબેબિલિટી બિટવીન -2 Z 0 પ્લસ પ્રોબેબિલિટી બિટવીન 0 Z 3 અને પછી આપણે એને કન્વર્ટ કરશું એ પ્રોબેબિલિટી બિટવીન 0 Z આનું ઓપોઝિટ એટલે કે 2 થઈ જશે, પ્લસ પ્રોબેબિલિટી બિટવીન 0 Z 3। અને આ પ્રકારની તમામ પ્રોબેબિલિટી આપણે નોર્મલ ટેબલનો અભ્યાસ કરીને ફાઇન્ડ કરી શકીશું। ત્યારબાદ નેક્સ્ટ કેસ જોઈએ। ધારો કે પ્રોબેબિલિટી ફરીથી એમ લઈએ કે Z1 <Z Z2 ફાઇન્ડ કરવાની છે, પરંતુ અહીંયા બંને લેફ્ટ સાઈડ છે એટલે કે Z1 અને Z2 બંને 0ની લેફ્ટ સાઈડ છે। તો એ કેસમાં શું થશે? તો આપણે અહીંયા ગ્રાફમાં સહેજ જોઈ લઈએ, અહીંયા આગળ વચ્ચોવચ એ 0 પોઈન્ટ છે, અહીંયા Z1 અહીંયા આપેલો છે, Z2 અહીંયા આપેલો છે। તો આપણે Z1 અને Z2 વચ્ચેનો જે એરિયા છે એની ફાઇન્ડ કરવાનો છે, એટલે આ શેડેડ પાર્ટનો એરિયા ફાઇન્ડ કરવો છે। તો એ કેવી રીતે મળશે? તો સૌ પ્રથમ આને આપણે રાઈટ સાઈડ લઈ લઈએ, એટલે કે આમાં બે એરિયા બને છે, આ ટોટલ એરિયામાંથી આપણે આ નાનો એરિયા માઇનસ કરીએ તો બનશે। સો એને આપણે લખવું હોય તો શું લખી શકાય? તો પ્રોબેબિલિટી બિટવીન Z1 <Z 0 એમાંથી આપણે પ્રોબેબિલિટી ફ્રોમ Z2 Z 0 માઇનસ કરી દઈએ। હવે સિમેટ્રી હોવાથી આને આપણે 0 Z -Z1 લખી શકીએ, કારણ કે Z1 અને Z2 નેગેટિવ છે તો -Z1 પોઝિટિવ થશે। એવી રીતે એમાંથી માઇનસ શું કરશું? અહીંયા 0 Z -Z2 થશે। તો આ બંને પ્રોબેબિલિટી આપણે નોર્મલ ટેબલની મદદથી મળી શકે। ફોર એક્ઝામ્પલ આપણે એમ કરવું હોય કે પ્રોબેબિલિટી -3 Z -1 તો શું મળશે? પ્રોબેબિલિટી -3 to 0 એમાંથી પ્રોબેબિલિટી ફ્રોમ -1 to 0 એ માઇનસ કરી દઈએ। આ ધારો કે આપણે જાણી લઈએ કે -3 છે, આ -1 પોઈન્ટ છે, એટલે ટોટલ જે છે -3 થી 0 સુધીનો એરિયા, એમાંથી -1 થી 0 સુધીનો એરિયા માઇનસ કરીએ તો આને સિમેટ્રીના આધારે એવું લખાય કે 0 થી લઈને 3 સુધીનો એરિયા બરાબર થાય। આ એવી રીતે લખાય કે જે
0 થી લઈને 1 વચ્ચેનો એરિયા થાય. તો આ બંને વેલ્યુ આપણને નોર્મલ ટેબલની મદદથી મળે અને આપણે વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. ત્યારબાદ અલગ કેસ જોઈએ, કારણ કે નોર્મલ કર્વ જાણતા હોઈએ તો જ આપણે આ ફાઇન્ડ કરી શકીએ. ધારો કે આપણને કોઈ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની કહી છે કે ભાઈ z ગ્રેટર દેન z1. તો આ કેવી રીતે મળશે? અહીંયા આગળ એવું ધારી લઈએ કે ઇફ z1 પોઝિટિવ છે માનો કે, તો આપણે એને જસ્ટ ગ્રાફમાં ટ્રેસ કરીએ કે શું થશે. આ પોઈન્ટ 0 છે ઝેડની વેલ્યુ. હવે z1 પોઝિટિવ આપેલા છે, આપણને z એ ગ્રેટર દેન z1 માટેની પ્રોબેબિલિટી એટલે z1 થી મોટા પોઈન્ટ માટે એટલે આ એરિયા ફાઇન્ડ કરવાનો છે. સો એ શું થશે? અહીંયા આગળ આપણે અપ ટુ ઇન્ફિનિટી સુધી એટલે 0 થી ઇન્ફિનિટી સુધી છે એમાંથી આટલો 0 થી z1 સુધીનું માઇનસ કરી દઈએ એટલે પ્રોબેબિલિટી ફ્રોમ 0 ટુ z ટુ ઇન્ફિનિટી એમાંથી પ્રોબેબિલિટી ફ્રોમ 0 ટુ z ટુ z1 આ માઇનસ કરી દઈએ તો આપણને મળી જાય. હવે આ પ્રોબેબિલિટી શું છે? ટોટલ હાફ પાર્ટ, અને આ હાફ પાર્ટ છે એની પ્રોબેબિલિટી આપણને ખબર છે કે 0.5 થાય છે એટલે આપણને મળશે 0.5 માઇનસ પ્રોબેબિલિટી ફ્રોમ 0 લેસ ધેન z1. અને આ વેલ્યુ ફરીથી આપણે નોર્મલ ટેબલની મદદથી મેળવી લઈશું. સો નેક્સ્ટ વન નંબર 5. સપોઝ એ જ રીતે પ્રોબેબિલિટી z ગ્રેટર દેન z1 સેમ પૂછ્યું હોય, પરંતુ આ કેસમાં અહીંયા z1 નેગેટિવ આપતો શું કરવાનું? તો આ કેસમાં આપણે એને પહેલાં નોર્મલ કર્વ ટ્રેસ કરીએ અને પછી સમજીએ. તો જો નોર્મલ કર્વ આપણે એનો કંઈક આ રીતે આપ્યો હોય, વચ્ચોવચ્ચ અહીંયા 0 પોઈન્ટ હોય, z1 નેગેટિવ છે અહીંયા, તો આપણને કયો એરિયા ફાઇન્ડ કરવાનો કયો છે? z એ ગ્રેટર દેન z1 એટલે કે આ તમામ એરિયા. તો આ એરિયા શું થશે? તો અહીંયા એક આ નાનો એરિયા અને અહીંયા આ મોટો એરિયા એટલે અપ ટુ ઇન્ફિનિટી સુધી આ બંનેનો સમ થશે. તો આને આપણે ફાઇન્ડ કરવું હોય તો શું લખાય? પ્રોબેબિલિટી z1 લેસ ધેન 0 સુધી અને બાકીનો ભાગ 0 લેસ ધેન z ટુ ઇન્ફિનિટી સુધી. એટલે આ એરિયા છે એને આપણે સિમેટ્રી છે એટલે z1 આ બાજુ હોય તો માઇનસ z1 કહીએ તો અહીંયા થાય એટલે આપણે આટલા ભાગનો ક્ષેત્રફળ બરાબર થાય. સો પ્રોબેબિલિટી 0 લેસ ધેન અહીંયા આપણે માઇનસ z1 જે પોઝિટિવ થશે આ કેસમાં, અને આ થશે 1/2 કારણ કે આ આગળનો હાફ ભાગ છે. એટલે ફાઇનલી આપણને શું મળ્યું કે પ્રોબેબિલિટી બિટવીન 0 લેસ ધેન માઇનસ z1 પ્લસ 0.5. અને આ વેલ્યુ આપણે નોર્મલ ટેબલની મદદથી શોધી લઈશું. તો આવા બધા અલગ અલગ કેસીસ આપણને મળ્યા, એના આધારે આપણે પ્રોબેબિલિટીઝ ફાઇન્ડ કરવાની છે. તો સૌપ્રથમ આપણે થોડાક એક્ઝામ્પલ ગણવા હોય તો એ ગણતા પહેલાં થોડોક સામાન્ય ખ્યાલ ફરીથી આપણે મળ્યું કે આપણે કેવા પ્રકારના એક્ઝામ્પલ જોવા જવાના છે. સો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કેવા કેવા પ્રકારના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે થવાનો છે, જેથી જ ખબર પડે કે આના માટે આપણે કયું ડિસ્ટ્રીબ્યુશન યુઝ કરીશું. બાયનોમિયલ યુઝ કરીશું, પોઈઝન કરીશું કે પછી નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. સો ધ નોર્મલ distribution appears in many real world problems or scenarios across different fields. Now for examples, suppose we have problem with heights of people. So what can you say about the height of peoples? So when you collect all the heights among some sample, so the distribution of adult human heights, so that follow the normal distribution.
એટલે આપણે જો ડેટા કલેક્ટ કરીએ અને જો એનો ગ્રાફ ડ્રો કરીએ તો મેક્ઝિમમ જે મીન હશે એક્ઝેક્ટલી એની નજીકમાં આ બધી હાઇટ્સ હોય, દાખલા તરીકે આ હાઇટ હોય તો એક્ઝેક્ટલી આ જે પોઈન્ટ છે એ અલગ અલગ લોકોના હાઇટ બતાવશે અને જેમ જેમ સૌ ઓછી હાઇટ ક્યાં હશે સો મીનથી બહુ દૂર, અને એનો એરિયા પણ આપ જુઓ છો કે મેક્ઝિમમ એરિયા ધારો કે આપણે જોઈએ વચ્ચે જ દર્શાવાય છે અને 99.7 અપ ટુ z=3 સુધી આપણને મળે છે. તો બાકીનો જે બહુ સ્મોલ કહીએ અથવા તો બહુ હાઇટવાળા કહીએ તો એવા લોકો બહુ જ ઓછા હશે. તો અહીંયા આગળ જે પ્રોબેબિલિટી છે એ નોર્મલ ફોર્મમાં ફેલાયેલી હશે. આનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એનો અર્થઘટન એવું થાય કે મોસ્ટ ઓફ ધ પીપલ have heights close to the mean or the average height, and very few people are very short and very tall. So આ જે ડિસ્ટ્રીબ્યુશન હોય એ નોર્મલ પ્રકારનું હોય. આવા બીજા કેટલાક પણ એક્ઝામ્પલ છે એ પણ થોડા જાણી લઈએ, ત્યારબાદ આપણે એક્ઝામ્પલ ગણીશું. નેક્સ્ટ છે બ્લડ પ્રેશર. સો બ્લડ પ્રેશરનો આપણે જો ડેટા કલેક્ટ કરીએ અને બ્લડ પ્રેશર કોઈ હેલ્ધી પોપ્યુલેશનમાં જ આપણે ધારો કે વિચારીએ, કારણ કે અનહેલ્ધીમાં તો કદાચ બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ હોય પણ મેજોરિટી જે પબ્લિક છે એ હેલ્ધી છે એવું માની અને જો એમના બ્લડ પ્રેશરનો ડેટા આપણે કલેક્ટ કરીએ તો આ જે કલેક્ટ કરેલો ડેટા પણ નોર્મલ ફોર્મમાં જ ફેલાયેલો હશે અને મોસ્ટ ઓફ ધ હેલ્ધી પીપલ હેવ ધ બ્લડ પ્રેશર નિયર ટુ ધ એવરેજ બ્લડ પ્રેશર. તો આપણો જે એવરેજ બ્લડ પ્રેશર આપણે જે 120/80 નોર્મલી વિચારતા હોય છે એ નોર્મલ બ્લડ પ્રેશર આપણે કહેતા હોય, તો એને આપણે જો મીન ગણીએ તો મેજોરિટી જે હેલ્ધી પબ્લિક છે એનું બ્લડ પ્રેશર પણ આની નજીક જ રહેતું હોય, એટલે કે થોડુંક આગું પાછું હોય તો પણ આપણે એને નોર્મલ કહી શકાય. તો બહુ રેર કેસમાં એનાથી બહુ મીનથી બહુ દૂર હશે તો એવા લોકો હશે, પણ કેવા હશે? બહુ જ ઓછા લોકો હશે. આવી જ રીતે ધારો કે સ્ટોક માર્કેટ રિલેટેડ પ્રોબ્લેમ હોય, સ્ટોક માર્કેટ રિટર્ન્સ. તો સ્ટોક માર્કેટ રિટર્ન્સની જો વાત કરવી હોય તો ડેલી સ્ટોક માર્કેટનું આપણે જ્યારે ઓબ્ઝર્વેશન કરીએ એના રિટર્ન્સનું, જ્યારે આપણે અલગ અલગ કંપનીઝની વાત કરીએ, અલગ અલગ ઇન્ડેક્સની વાતો કરીએ તો એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને અનુસરે છે. એટલે કે એનો જો ડેટા કલેક્ટ કરીએ અને એને ગ્રાફમાં પ્લોટ કરીએ સ્કેટર્ડ ટાઈપમાં તો મેક્સિમમ ડેટા એ મીનની આજુબાજુ જ ફેલાયેલો હશે. ત્યારબાદ ધારો કે આપણે કોઈ એક્ઝામ લીધી છે અને એનો ટેસ્ટ સ્કોર મેઝર કરવો છે અને એનું ડિસ્ટ્રીબ્યુશન તૈયાર કરીએ તો આ ડેટા પણ એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુટેડ હશે. એટલે કે એને જો સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ સ્કોર લઈએ તો એ હંમેશા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરે છે. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ શું થશે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે જે મીનની આજુબાજુ સ્કોર ધરાવતા હશે. એટલે જો તમે સ્ટુડન્ટ્સ લો અને એનો પણ ડેટા તૈયાર કરો તો મીન જો એવરેજ માર્ક્સ આપણે લઈએ, ધારો કે 30 માર્ક્સનું પેપર છે અને એવરેજ વિદ્યાર્થીઓને 16 માર્ક્સ આવી રહ્યા છે, ફોર એક્ઝામ્પલ તમે બધા જ વિદ્યાર્થીઓના માર્ક્સ લો એવરેજ, તો તમે જોશો કે મેક્ઝિમમ વિદ્યાર્થીઓ એ આની આજુબાજુ જ હશે. બહુ ઓછા એવા વિદ્યાર્થીઓ હશે કે જેને બહુ લેસ માર્ક્સ હશે અને બહુ ઓછા એવા વિદ્યાર્થીઓ હશે, એની પ્રોબેબિલિટી બહુ ઓછી હશે કે જેને બહુ મેક્ઝિમમ મતલબ હાઈએસ્ટ માર્ક્સ હશે. બાકી મેક્ઝિમમ વિદ્યાર્થીઓ એવા હશે કે જે સ્કેટર થયેલા હશે મીન માર્ક્સની આજુબાજુ. સો આ કેટલીક એપ્લિકેશન હતી. હવે આપણે નોર્મલ જે ટેબલ છે એને સહેજ સમજી લઈએ અને ત્યારબાદ આપણે થોડાક એક્ઝામ્પલ એની મદદથી ગણીશું. તો આપણે સૌ પ્રથમ નોર્મલ ટેબલ છે જે, એટલે કે એને ઝેડ ટેબલ કહીશું, જેના ઉપરથી આપણને પ્રોબેબિલિટી શોધવાના છે એનો અભ્યાસ કરીએ. સો હમણાં આપણે વાત કરી એમ અલગ અલગ એક્ઝામ્પલ્સમાં આપણે એમ જોયું કે સૌ પ્રથમ આપણે કોઈ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી હોય, દાખલા તરીકે ઝેડની વેલ્યુ એ 0થી લઈ અને કોઈક Z1, જ્યાં આ Z1 આપણને આપેલો હશે એની વચ્ચે. હવે આ Z1ની વેલ્યુ કેટલા સુધીનું ટેબલ આપણે લેવાનું છે? તો આપણે જાણીએ છીએ કે ટોટલ ધારો કે -3
ટુ ઝેડ ટુ 3 સુધીની પ્રોબેબિલિટી લઈએ અને ઝેડ માટે છે તો આપણે જાણીએ છીએ કે એ 99.7% ડેટા કવર કરે છે. એટલે 3થી આગળ જઈએ તો બહુ જ ઓછો 0.3% જેટલું જ છે. એટલે મેક્સિમમ કામ આપણું આટલામાં થઈ જશે. એટલે એપ્રોક્સિમેશન જે લેવાનું છે એ -3 to 3 સુધી. એટલે આપણે નોર્મલ ટેબલમાં ઝેડની વેલ્યુ જો અહીંયા આગળ એમ કહીએ કે પ્રોબેબિલિટી આ એપ્રોક્સિમેટલી 100% જેટલું જ થાય છે. પરંતુ જેનું હાફ કરીએ એટલે કે 0 <z <3 કરીએ તો એ એપ્રોક્સિમેટલી આપણે જોઈ શકો તો એ 50% જેટલું થાય છે. એટલે આમ જો પ્રોબેબિલિટી આપણે 0થી લઈ અને 3 સુધીના ડેટા હોય આપણી પાસે ઝેડની વેલ્યુઝ તો એના માટેનું જો આપણે કોઈ કોષ્ટક હોય તો એ કોષ્ટકની મદદથી આપણે તમામ પ્રોબેબિલિટી આ પ્રકારની ફાઇન્ડ કરી શકીએ. જ્યાં Z1ની વેલ્યુ નોર્મલી આપણે કેવી લઈશું, આ Z1ની વેલ્યુ એ 0થી લઈ અને આપણે 3 સુધી લઈશું. ત્યાં સુધીનું ટેબલ અહીંયા આપણી પાસે છે એટલા માટે. તો હવે શું થશે, જો 3થી ઉપરની કોઈ વેલ્યુ હોય તો એમાં આન્સરમાં બહુ ફરક પડશે નહીં, કારણ કે એનો જે બાકીનો ભાગ છે એ અહીંયા 0.3% જેટલો જ છે. એટલે પ્રોબેબિલિટી જે છે એમાં 0.3% હોય તો એની સામે પ્રોબેબિલિટી 0.003 થાય. ઓકે, સો આ પ્રોબેબિલિટી થશે, આટલો જ ફરક રહેશે. એટલે એરર આટલી જ આવશે, એટલે જે બહુ જ નહિવત એરર છે એટલા માટે આપણે ખાલી 0થી 3 સુધીના વેલ્યુનો ઉપયોગ કરશું. હવે આ પ્રોબેબિલિટી કેવી રીતે ફાઇન્ડ કરવી ઝેડની અલગ અલગ કિંમત માટે. ફોર એક્ઝામ્પલ આપણે ફાઇન્ડ કરવું છે પ્રોબેબિલિટી ઓફ 0 અને લેસ ધેન હોય કે લેસર ઇક્વલ ટુ હોય કોઈ ફરક નથી પડતો. ધારો કે 1.09 આ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. તો નોર્મલ ટેબલની મદદથી આ વેલ્યુ શું હશે, તો 0થી લઈને ઝેડ સુધીના ડેટા માટે નોર્મલ ટેબલ યુઝ કરવાનું છે. આ નોર્મલ ટેબલ છે જેમાં આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. પ્રોબેબિલિટી 0 <z <1.09 દાખલા તરીકે. તો આ કેવી રીતે, તો 1.09 કેવી રીતે મળશે, તો આ ઝેડની વેલ્યુ આપી છે અહીંયા ડાઉન અને કેટલાક જો એડ કરવાના પોઈન્ટ હોય તો અહીંયાથી લેવાના છે. તો સૌપ્રથમ 1.09ની નજીક આપણે અહીંયા વર્ટિકલ પહોંચવાનું છે. તો 1.09 ક્યાં હશે અને પછી આપણે 0.9 એટલે અહીંયા લાસ્ટ કોલમમાં દેખાય છે 0.09 ત્યાં પહોંચશું. તો પહેલાં 1.09 એ કેવી રીતે બનશે, તો વર્ટિકલ ડેટામાંથી આપણે 1 લઈશું એટલે કે 1.0 લઈશું અને હોરિઝોન્ટલમાંથી એમાં એડ કરવા માટે 0.09 લઈશું. એટલે 0.09નો ડેટા અહીંયા છે અને હોરિઝોન્ટલી આ હોરિઝોન્ટલ છે અને આ વર્ટિકલમાંથી લઈશું. તો હોરિઝોન્ટલમાં 1.0 ક્યાં છે, તો જોઈ શકાય છે કે અહીંયા 1.0 છે. તો 1.0માં સહેજ આગળ જઈએ અને વર્ટિકલમાં 0.09 લઈએ તો આપણને એક્ઝેક્ટલી જોઈ શકાય છે આ ડેટા અને આ વેલ્યુ કેટલી છે 0.3621 છે અને આ 0.3621 જે છે એ આની વેલ્યુ છે 0.3621. તો આ રીતે મિત્રો આપણે આ નોર્મલ ટેબલનો અભ્યાસ કરવાનો છે. સો આપણે એક્ઝામ્પલ જોઈએ બીજા. તો સૌપ્રથમ આ વેલ્યુ આપણને કેટલી મળી, આપણને 0.3621 વેલ્યુ મળે છે બાય નોર્મલ ટેબલ. સો આ એક્ઝામ્પલ 1. ત્યારબાદ ધારો કે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આપણે પહેલાં આ પ્રકારની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાનું શીખી લઈએ નોર્મલ ટેબલની મદદથી. તો z -1.65, પરંતુ આ જે છે એ આ ફોર્મમાં નથી, 0થી Z1 ફોર્મમાં નથી. તો સૌપ્રથમ આપણે એને ફોર્મમાં કન્વર્ટ કરીએ તો એને સમજવું હોય તો કેવી રીતે થાય, તો એને પહેલાં આપણે સમજીએ કે નોર્મલ કર્વમાં આ પોઈન્ટ છે ક્યાં. તો વચ્ચોવચ આપણને ખબર છે કે z બરાબર 0 હોય, -1.65 ક્યાં હશે, લેફ્ટ સાઈડ હશે. તો આ જે એરિયા થશે એ શું થાય, તો એ એક આ લેફ્ટ સાઈડનો એરિયા અને બીજો આ રાઈટ સાઈડનો એરિયા, આ બંનેનો સમ થશે અહીંયા રાઈટ સાઈડ અપ ટુ ઇન્ફિનિટી સુધી. તો જો એને લખવું હોય તો આના બરાબર આપણે એવું લખી શકાય કે પ્રોબેબિલિટી -1.65 થી 0 સુધીની અને પ્રોબેબિલિટી એ 0 થી ઇન્ફિનિટી સુધીની, આ બંનેનો સમ થાય આ ગ્રાફ ઉપરથી. અહીં જોઈ શકાય છે એક આટલો ભાગ છે અને બીજો આટલો ભાગ છે. તો લેફ્ટ સાઈડનો જે પાર્ટ છે એ -1.65 છે. તો સેમ જો 1.65 અહીંયા હોય તો બંને સિમેટ્રિક હોવાથી 0 થી 1.65
0.5 સુધીનો એરિયા એટલો જ થશે, એટલે આને આપણે 0 to z લેસ ધેન 1.65 લખી શકાય. અહીંયા આ જે પ્રોબેબિલિટી છે એ પ્રોબેબિલિટી હાફ છે. ટોટલ કર્વના અંદર જે પ્રોબેબિલિટી 1 થાય છે એનું હાફ છે, એટલે આટલા ભાગની પ્રોબેબિલિટી 0.5 થશે, એટલે આપણે અહીંયા 0.5 લખી દઈએ. તો હવે આપણો પ્રશ્ન એ છે કે આ પ્રોબેબિલિટી કેટલી? તો અહીંયા 1.65 એ નોર્મલ ટેબલ ઉપરથી ક્યાં હશે તો એની પ્રોબેબિલિટી શોધીએ. તો 1.65 આપણે નંબર લેવાનો છે, તો નોર્મલ ટેબલમાં 1.65 કેવી રીતે બને? તો એ અહીંયા 1.6 આપણને વર્ટિકલ લઈશું અને 0.5 એ અહીંયાથી રાઈટ સાઈડમાં જે વર્ટિકલ છે તો 1.6 હોરિઝોન્ટલથી લઈશું અને 0.5 વર્ટિકલમાંથી. તો 1.6 ક્યાં છે? તો સહેજ આ ટેબલમાં નીચે આવીએ તો અહીંયા લાસ્ટ રોમાં આપણે જોઈ શકો છો કે 1.6 આવે છે અને 0.5 ક્યાં આવે છે? તો અહીંયા 0.05 થશે, કારણ કે આપણી પાસે 1.65 છે. તો 0.05 અહીંયા છે, તો એની નીચે એક્ઝેક્ટલી જોઈએ તો આપણને આ ડેટા મળે છે. હોરિઝોન્ટલી આપણે આ લાઇનમાં ખસવાનું છે અને વર્ટિકલી આપણે આ 0.05 વાળા ડેટામાં નીચે ખસવાનું છે. તો એક્ઝેક્ટલી આપણને કયો પોઈન્ટ મળે છે? 0.4505. તો એ છે પ્રોબેબિલિટી 0.4505 અને આ બાજુ 0.5 આપણી પાસે ઓલરેડી છે. સો આ આપણને મળી ગયું ઝેડ ટેબલ ઉપરથી, અને આનો સમ કરીએ તો એ થશે 0.9505. સો મિત્રો આ થઈ પ્રોબેબિલિટી ઓફ ઝેડ ગ્રેટર દેન -1.65. આગળ જોઈએ, હજુ ઝેડ ટેબલને સારી રીતે સમજીએ થોડા અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલથી. ધારો કે આપણને ફાઇન્ડ કરવાનું કહ્યું છે કે પ્રોબેબિલિટી 0 લેસ ધેન ઝેડ લેસ ધેન 2. તો આ તો સીધે સીધું ઝેડ ટેબલમાંથી આપણને મળે છે. તો 2 માટે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો 2 ક્યાં છે? તો 2 અહીંયા જોઈએ સીધે સીધા તો અહીંયા છે અને એ 2.0 છે, એટલે આ 0 વાળી જ લાઇનમાં પહેલો જ નંબર આપણે લઈ શકીશું જે ઉપર 0 માટે છે. તો 2 માટે આવશે 0.4772. 0.4772 જે 0 થી 2 વચ્ચેનો જે ભાગ છે, એટલે કે જો એને આપણે નોર્મલ કર્વમાં જોઈએ, આ 0 હોય, અહીંયા 2 હોય અને એનો પ્રદેશ જો ડ્રો કરવો હોય તો આ એરિયા એ પ્રોબેબિલિટી ઓફ 0 લેસ ધેન ઝેડ લેસ ધેન 2 થશે. આગળ જોઈએ, ધારો કે પ્રોબેબિલિટી બિટવીન 0 to 1.96. સો 1.96 વેલ્યુ આપણે ચેક કરવાની છે નોર્મલ ટેબલમાં. તો 1.96, તો 1.9 અહીંયા આપણને મળી જાય છે, જોઈ શકો છો. સો એને આપણે 1.9 લખી દઈએ અને હવે બાકીના 0.06 છે એની કોલમ જોવી પડશે. તો 0.06ની કોલમ ક્યાં હશે? તો અહીંયા 7મા નંબરનો પહેલી કોલમ અહીંયા 0 માટે છે, પછી 1 2 3 4 5 6, એટલે અહીંયા ટોટલ 7મા નંબરની કોલમ છે એ 0.06ની છે. તો 1.9 એની સામે 0 1 2 3 4 5 6, એટલે આ થશે 0.06ની કોલમ અને એ કોલમમાં આ નંબર કેટલો છે? 4750. સો આપણને પ્રોબેબિલિટી કેટલી મળી આના માટેની? 0.4750. એને આપણે લખી દઈએ 0.4750. સો આ થઈ પ્રોબેબિલિટી 0 થી લઈને 1.96 ને એ પણ જો ગ્રાફમાં દર્શાવવું હોય તો એ શું થાય? રફલી આપણે જસ્ટ સ્કેચ કરીએ. અહીંયા ઝેડની વેલ્યુ 0 છે, આ બાજુ ઇન્ફિનિટી છે, આ ઝેડની વેલ્યુ છે. અહીંયા આગળ ધારો કે 1.96 હોય, સો 0 થી લઈને 1.96 વચ્ચે આ એરિયા મળે છે. નેક્સ્ટ, પ્રોબેબિલિટી -0.80 લેસ ધેન ઝેડ લેસ ધેન 0. જો આની વાત કરવી હોય તો આ શું થશે? તો એના માટે આપણે એનો નોર્મલ કર્વ જસ્ટ ટ્રેસ કરીએ અને એરિયા કેટલો આપશે એ જોઈએ. અહીંયા ધારો કે 0 છે, -0.80 અહીંયા હશે, -0.80, અને એના અને 0 વચ્ચે ઘેરાતો પ્રદેશ આ થશે. તો આ વેલ્યુ કેટલી મળશે આપણને?
તો એને આપણે લખવું હોય તો સેમ જો 0.80 રાઇટ સાઈડ હોય તો આ જે ડોટેડ પાર્ટ જે છે એનો એરિયા અને શેડેડ પાર્ટ છે એનો એરિયા સેમ થાય. એટલે આ એરિયાને આપણે લખવો હોય તો પ્રોબેબિલિટી 0 લેસ ધેન z લેસ ધેન 0.80 લખી શકાય. તો હવે આપણે આ નોર્મલ ટેબલમાં જોઈ શકાશે 0.80 ક્યાં છે. તો 0.80 તમે સીધું અહીંયા જુઓ તો 0.80 એટલે 0.8 અને પહેલી 0 કોલમમાં જ એ જોવાનું છે, કશું એડ કરવાનું રહેતું નથી. એટલે એ થશે 0.2881. સો એ વેલ્યુ આપણને કેટલી મળે છે 0.2881. સો આ થઈ ગઈ પ્રોબેબિલિટી મિત્રો. હવે જોઈએ નંબર 6, પ્રોબેબિલિટી બિટવીન -0.8 to 1.2. ધારો કે આ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે. સો એને ફરીથી નોર્મલ કર્વમાં આપણે ટ્રેસ કરીએ તો આ ધારો કે નોર્મલ કર્વ છે, અહીંયા Z0 છે, લેફ્ટ સાઈડ -0.8 છે અને રાઈટ સાઈડ એ 1.2 છે. સો કુલ જે એરિયા છે એ આ એરિયાની વાત કરવામાં આવે છે. તો આ એરિયા એ બે ભાગમાં વહેંચાશે, એક આ લેફ્ટવાળો ભાગ અને બીજો આ રાઈટવાળો ભાગ. તો એને પહેલાં બે ભાગમાં અહીંયા લખી દઈએ. તો લેફ્ટવાળા પાર્ટને લખાય પ્રોબેબિલિટી ઓફ -0.820 અને રાઈટવાળો જે ભાગ છે પ્રોબેબિલિટી એ છે 0 થી લઈને 1.2 સુધી. આમાં કોઈ ઇસ્યુ નથી, એ નોર્મલ કર્વમાં શોધી શકાશે. અહીંયા જે Z ટેબલ છે એનો ઉપયોગ સીધો નહીં કરી શકાય, પણ ઉપર જોયું એમ આના બદલામાં આપણે રાઈટ સાઈડવાળો પાર્ટ લખી શકાય. એટલે સિમેટ્રી હોવાથી 0 લેસ ધેન Z લેસ ધેન 0.8 એનો ઓપોઝિટ એટલે કે 0.8 ઉપર જે કર્યું છું એ રીતે જ, પ્લસ અહીંયા પ્રોબેબિલિટી બિટવીન 0 to 1.2. સો શું મળે છે, આ બંનેનો સમ કરશું તો પહેલાં 0.8 માટે Z ટેબલ યુઝ કરીએ તો 0.8 માટે 0.2881, તો અહીંયા થશે 0.2881 અને અહીંયા 1.2 માટે તો 1.2 અહીંયા એ પણ સીધા જોઈ શકાય છે અને 0 વાળી કોલમમાં જ જોઈશું એટલે એ આપણને મળશે 0.3849. તો લખીએ અહીંયા 0.3849. જો આનો સમ કરીએ મિત્રો તો આપણને મળશે 0.6730. તો આ થઈ ગયું પ્રોબેબિલિટી બિટવીન -0.8 to 1.2. તો નેક્સ્ટ એક્ઝામ્પલ, ધારો કે આપણને પૂછ્યું છે કે પ્રોબેબિલિટી -1.2 લેસ ધેન Z. તો અહીંયા અપર બાઉન્ડમાં કશું લખ્યું નથી એટલે એને આપણે આવું લખી શકાય કે પ્રોબેબિલિટી -1.2 લેસ ધેન Z ને અપર બાઉન્ડ ઇન્ફિનિટી સુધી છે. તો આને ટ્રેસ કરીએ તો એ કેવો એનો નોર્મલ કર્વ થશે. સો એનો નોર્મલ કર્વ કંઈક આ રીતનો થશે અને વેલ્યુ જોઈએ તો અહીંયા મિડલમાં Z0 છે, લેફ્ટ સાઈડ આપણે -1.2 હશે અને રાઈટ સાઈડ અપ ટુ ઇન્ફિનિટી સુધી છે. તો આને પણ આપણે બે ભાગમાં વહેંચી શકાય. એક તો આ એરિયા જે છે એ આ થશે, એક છે શેડેડવાળો ભાગ ને બીજો આ ડોટેડ. તો આને બે પાર્ટમાં આપણે સમ કરીએ તો એ સમ શું થશે, અહીંયા આગળ એને આપણે લખવું હોય તો પ્રોબેબિલિટી બિટવીન -1.2 to 0 અને પ્રોબેબિલિટી ફ્રોમ 0 to ઇન્ફિનિટી. હવે અહીંયા જે આ -1.2 છે તો રાઈટ સાઈડ 1.2 પોઈન્ટ હોય તો 1.2 વાળો જે પોઈન્ટ છે તો આટલો જે એરિયા છે એટલા ભાગને આપણે આ બંને ભાગ જે છે એ સેમ થશે એટલે આને આપણે પ્રોબેબિલિટી ફ્રોમ 0 to 1.2 લખી શકીએ. અને આ હાફ પાર્ટ છે, આખો કર્વનો જે હાફ પાર્ટ છે એની પ્રોબેબિલિટી તો હંમેશા 0.5 થાય, એને આપણે ગણવાની રહેતી નથી. તો હવે ખાલી આપણે 1.2 માટે કેટલી પ્રોબેબિલિટી થાય છે એ નોર્મલ ટેબલની મદદથી જોઈએ. તો 1.2 ક્યાં છે, તો 1.2 ઓલરેડી આપણે અગાઉ શોધેલું જ છે. તો 1.2 માટે અહીંયા જોઈ શકાય છે કે 0.3849. સો 0.3849 પ્રોબેબિલિટી આવે છે અને 0.5માં આપણે એને એડ કરીશું એટલે ફાઇનલી આપણને કેટલા મળે છે 0.8849. તો આ પ્રોબેબિલિટી થઈ. સેમ વે પ્રોબેબિલિટી ફ્રોમ Z ગ્રેટર દેન 1.5. તો અહીંયા આગળ Z એ 1.5 કરતાં મોટા છે પરંતુ અપર બાઉન્ડ નથી આપી એટલે આપણે એને લખી શકીએ કે 1.5 કરતાં Z મોટા છે અને અપ ટુ ઇન્ફિનિટી સુધી. એટલે જો ગ્રાફમાં એને ટ્રેસ કરીએ
તો જો એનો નોર્મલ કર્વ કંઈક આવો દેખાય અને સેન્ટરમાં આપણે 0 લઈએ, અહીંયા 1.5 ઝેડની વેલ્યુ છે ને એના કરતાં ઝેડ મોટા છે એટલે આપણને આ પ્રોબેબિલિટી શોધવાની કહી છે. તો એને કેવી રીતે લખાય? તો આપણે ટોટલ 0થી લઈને ઇન્ફિનિટી સુધી લઈએ અને એમાંથી આપણે આટલા ભાગનો પ્રોબેબિલિટી માઇનસ કરી દઈએ. તો એ શું લખાશે? પ્રોબેબિલિટી ફ્રોમ 0 ટુ ઝેડ ટુ ઇન્ફિનિટી માઇનસ પ્રોબેબિલિટી ફ્રોમ 0 ટુ ઝેડ ટુ 1.5. તો આ ભાગ છે એની વેલ્યુ તો 0.5 આવશે અને આને આપણે નોર્મલ ટેબલ જે છે ઝેડ ટેબલની મદદથી 1.5 માટે કેલ્ક્યુલેટ કરીએ. સો 1.5 અહીંયા છે અને 1.5 સીધા છે એટલે આ પહેલી જ વેલ્યુ જે 0.4332 આવશે અને એને આપણે 5માંથી માઇનસ કરીશું. સો 5 માઇનસ 0.4332 કરીએ સો વી વિલ ગેટ 0.0668. સો મિત્રો આ રીતે આપણે અલગ અલગ પ્રકારની પ્રોબેબિલિટી જે આ નોર્મલ ટેબલ છે એની મદદથી આપણે શોધી શકીએ છીએ. સો આજે આપણે આટલું જ જોઈશું. તો સહેજ સમરાઇઝ કરી લઈએ કે આજના લેક્ચરમાં આપણે શું શું જોયું. હા તો મિત્રો આજના આપણે સેશન 7માં જે જોયું છે એ છે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, જેને આપણે પ્રમાણિત પ્રમાણ્ય વિતરણ કહીએ છીએ, જેમાં આપણે જે એક્સ ફોર્મમાં એટલે કે સ્ટાન્ડર્ડ વેરિયેબલ એક્સ જે હતો પ્રમાણ્ય ચલ એને આપણે ઝેડમાં કન્વર્ટ કર્યો, ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ બાય સિગ્મા લઈને, અને જે એક્સની જુદી જુદી વેલ્યુ આપણને મ્યુ અને સિગ્માના ફોર્મમાં હતું એ બધી જ બંને ચલ જે છે આપણે માત્ર ઝેડની કિંમતમાં સાંકળ્યા અને એના માટે આપણે ઝેડ ટેબલ એટલે કે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માટેનું જે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાનું ટેબલ છે એનો અભ્યાસ કર્યો અને એની મદદથી અલગ અલગ રિજિયનનું એરિયા એટલે કે પ્રોબેબિલિટી કેવી રીતે ફાઇન્ડ કરી શકાય છે એ જોઈ. હજુ આપણે થોડાક રિયલ પ્રોબ્લેમ સાથે ફરી મળીશું આવતા સેશનમાં. તો આજે આટલું જ. જય ગુજરાત, જય હિન્દ.